હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના ઢોકળાની રેસિપી, જેને આપણે એક જ વાટકી ચોખામાંથી બનાવવાના છીએ અને ખૂબ જ ફ્લફી બનશે। તો ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 1 કપ ચોખા લીધા છે। તમે બાસમતી ચોખા સિવાય કોઈ પણ ચોખા લઈ શકો છો। અહીંયા મેં ચોખાને બરાબર વોશ કરી દીધા છે અને ફક્ત 1 કલાક માટે એને પલાળી દીધા હતા। આ રીતનો ચોખાનો દાણો પણ તૂટવા માંડ્યો છે, તો આ ચોખાને આપણે વધારે પલાળવાના નથી। ત્યાર પછી અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે। મિક્સર જારની અંદર અહીંયા 1 કપ જેટલી સૂજી લઈ લીધી છે। તેની અંદર 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે અને 1 ચમચી મીઠું એડ કરી દીધું છે। આ બધાને આપણે સૌથી પહેલાં ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને આ રીતની દરદરું એનું ટેક્સચર આપણે રાખવાનું છે। એને એકદમ જ ફાઇન પેસ્ટ બનાવવાની નથી। તો આ રીતનું દરદરું ટેક્સચર થઈ જાય ત્યાર પછી તેની અંદર હવે બીજી વસ્તુ એડ કરવાની છે। તો અહીંયા મેં 1 કપ જેટલું દહીં એડ કરી દીધું છે। દહીં એડ કરવાથી આપણા જે ઢોકળા છે એ એકદમ ફ્લફી બનશે અને તેનો ટેસ્ટ પણ સારો આવશે। તેની અંદર આદુ અને મરચાં એડ કરી દીધા છે અને આપણે જે પલાળેલા ચોખા હતા તે પણ આની અંદર પાણી કાઢીને એડ કરી દેવાના છે। ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે અને પાણી એડ કર્યા પછી તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને તેની એકદમ જ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। આ રીતની સ્મૂથ પેસ્ટ રાખવાની છે, તેને દરદરું નથી રાખવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતની સ્મૂથ પેસ્ટ બની જાય એટલે મેં એને બીજા બાઉલમાં કાઢી લઉં છું। ત્યાર પછી તેને બરાબર મિક્સ કરીને એને 15 મિનિટ માટે આપણે ઢાંકીને સાઈડ પર મૂકી દેવાનું છે, જેથી એની અંદર આપણે જે સૂજી એડ કરી છે એ બરાબર ફૂલી જાય અને બધું જ બેટર સેટ થઈ જાય। 15 મિનિટ પછી આપણું બેટર સેટ થઈ ગયું છે અને આ રીતની કન્સિસ્ટન્સી છે। બસ આની અંદર હવે પાણીની જરૂર નથી। તો હવે આપણે આની અંદર તડકો કરવાનો છે। તો તડકા માટે અહીંયા તેલ ગરમ કરી દીધું હતું। તેની અંદર 1 ચમચી રાઈ, 2 ચમચી તલ, અડધી ચમચી હિંગ અને લીમડાનો પાન એડ કરી દેવાના છે અને આ બધો જ તડકો આપણે બેટરની અંદર એડ કરી દેવાનો છે અને એડ કર્યા પછી આપણે બેટરને બરાબર હલાવી લેવાનું છે અને તેને ફેંટવાનું પણ છે। ફેંટવાથી આપણા બેટરની અંદર હવાના કણ ભરાશે અને આપણું બેટર એકદમ જ ફ્લફી બની જશે, હલકું બની જશે અને ઢોકળા એકદમ જ સોફ્ટ અને જાળીદાર બનશે। ત્યાર પછી તેની અંદર હું ઈનોનું જે પેકેટ આવે છે તે એડ કરું છું। એક આખું પેકેટ એની અંદર એડ કરી દેવાનું છે। ત્યાર પછી ઈનોને એક્ટિવેટ કરવા માટે 2 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે। પાણી એડ કર્યા પછી તેને બરાબર રીતે બધી જ રીતે હલાવી લેવાનું છે અને હલાવ્યા પછી આપણે આ બેટરને રાખવાનું નથી। આ બેટરને આપણે ફટાફટ પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે। તો સૌથી પહેલાં અહીંયા તો મેં સ્ટીમરની પ્લેટ લઈ લીધી હતી, તેને તેલથી ગ્રીસ કરી દીધી હતી। ત્યાર પછી તેની અંદર આ બેટર એડ કરી દેવાનું છે। બેટરને એકદમ જ ભરવાનું નથી, નહીં તો એ ઉપર સુધી આવી જશે। એટલે આ રીતનું બેટર આપણે એડ કરીને તેની ઉપર ચીલી ફ્લેક્સ જે આવે છે તે તમે એડ કરી શકો છો અથવા તો તેની અંદર લાલ મરચાંનો પાવડર આ રીતે એડ કરી શકો છો। ઉપરથી તમે તલ પણ એડ કરી શકો છો। ત્યાર પછી અહીંયા સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું હતું। તો સ્ટીમરની અંદર હવે આપણે એ પ્લેટ મૂકી દેવાની છે અને એટલીસ્ટ 15થી 20 મિનિટ માટે આપણે ઢોકળાને સ્ટીમ કરી દેવાના છે। તો ફાસ્ટ ફ્લેમ પર જ સ્ટીમ કરવાના છે, ધીમા ફ્લેમ પર આપણે સ્ટીમ નથી કરવાનું। 20 મિનિટ પછી આપણે ઢક્કન ખોલીને જોઈએ છે તો હું તમને બતાવું છું ઢોકળા એકદમ જ ફ્લફી થયા છે અને ચપ્પુ મારીને જોઈએ છે તો એકદમ જ ક્લીન આવે છે। એનો મતલબ કે આપણા ઢોકળા પરફેક્ટ થઈ ગયા છે। જો તમને ઢોકળા જરીક બી કાચા લાગતા હોય તો બીજી 5 મિનિટ માટે તમે સ્ટીમ કરી શકો છો। આ ઢોકળાને હવે એકદમ જ ઠંડા કરી દેવાના છે અને ઠંડા થઈ ગયા પછી જ તેની અંદર કટ લગાવવાની છે। તો અહીંયા ઢોકળા ઠંડા થઈ ગયા છે, ઉપરથી કોથમીરના પાન એડ કરું છું અને આને આપણે કોઈ પણ શેપમાં કટ કરી શકીએ છીએ। હું અહીંયા ત્રિકોણ શેપમાં કટ કરું છું, તમે ચોરસ શેપમાં કટ કરી શકો છો, તમે તમારી રીતે કોઈ પણ શેપ આપી શકો છો। ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને એક ઢોકળું કાઢીને પણ બતાવું છું, ખૂબ જ જાળીદાર, સોફ્ટ, ખાવામાં પણ જરીક પણ ગળાની અંદર લાગશે નહીં, એટલા સોફ્ટ આપણા ઢોકળા બનીને રેડી થયા છે। તમે તેને
કોથમીર અને ફુદીનાની ચટણી સાથે સર્વ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે હું ઢોકળાને એકદમ જ દબાવું છું, છતાં એ પોતાના શેપમાં આવી જાય છે. એનો મતલબ છે કે ઢોકળા એકદમ જ સોફ્ટ બનીને રેડી થયા છે. આ ઢોકળાને તમે બાળકોને લંચ બોક્સમાં, તમે ડિનરમાં બનાવી શકો છો, બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો અને ઝટપટ બની જાય તેવી રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આમાં કોઈ પણ જાતના દાળ ચોખાને પલાળવાની કે આંઠો લાવવાની ઝંઝટ વગર તમે ફક્ત એક જ વાટકી ચોખાથી આખા ઘર માટે તમે નાસ્તો બનાવી શકો છો. તમે એને ખૂબ જ એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે આ ઢોકળા. તો તમને મારી આજની કાચા ચોખાના ઢોકળાની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો. અને તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. બાય બાય.